કચ્છનો મુખ્ય નેશનલ હાઈવે ચક્કાજામ, અદાણી કંપની વિરુદ્ધમાં ખેડૂતોના નારા. હજારો વાહનોની અવરજવર અટકી પડી અને ખેડૂતો હાઈવે પર બેસી ગયા. આક્રોશિત ખેડૂતો સામે પોલીસની સમજાવટના પ્રયાસની કોઈ અસર નહીં અને બાદમાં રાત્રે કલેક્ટર અને પોલીસ વડાઓ સાથે ખેડૂત આગેવાનોની બેઠક થઈ. બાદમાં અદાણીના વિરોધમાં ખેડૂતોની જીત થઈ તે પ્રકારનું વાતાવરણ બનાવતા સમાચારો સામે આવી રહ્યા છે. પરંતુ હકીકતે શું ખેડૂતોની જીત થઈ છે ખરા? આવો સવાલ એટલે થાય કારણ કે 117 દિવસથી જે ખેડૂતો છૂટક આંદોલન કરતા હતા અને પોલીસ ડબ્બામાં ભરી અટકાયત કરી રહી હતી, તે દ્રશ્યોની વચ્ચે ગઈકાલે પોલીસે 7-8 કલાક સુધી કચ્છનો મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી ચક્કાજામ ખેડૂતોએ કર્યો હોવા છતાં પોલીસની કોઈ કાર્યવાહી થતી નહોતી. ઉપરાંત જે કલેક્ટર ખેડૂતો આંદોલન લઈ પહોંચ્યા ત્યારે કચેરીમાંથી રજા મૂકી ભાગી ગયા તેવા આક્ષેપ ખેડૂતો મૂકતા હતા. એ જ કલેક્ટર ગઈકાલે રાત્રે ખેડૂતોની સાથે બેઠક કરે છે અને બાંહેધરી આપે છે કે હવે પોલીસ બંદોબસ્ત કંપનીને નહીં મળે અદાણીના વીજળીના થાંભલા રોપવા માટે. તો શું ખરેખર ખેડૂતોએ સરકારનું નાક દબાવ્યું એટલે મોં ખુલ્યું છે અને ખેડૂતો જીતી ગયા છે કે પછી બીજું કંઈ રાજકારણ છે? આ તમામ બાબતો પર વિશ્લેષણ કરી વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કચ્છના ખેડૂતો છેલ્લા કેટલાક મહિનાથી અદાણી કંપનીના વીજળીના પરિવહન માટે નાખવામાં આવતા વીજળીના થાંભલાને લઈ પરેશાન છે. ખેડૂતો રજૂઆત કરી વિરોધ નોંધાવી પોલીસ અટકાયતમાં જઈ થાક્યા અને ગઈકાલે ખેડૂતો જાણે આર કે પારની લડાઈમાં ઉતર્યા હોય તેવી સ્થિતિ વાંઢિયા ખાતે જોવા મળી હતી. હજારોની સંખ્યામાં આક્રોશિત ખેડૂતો ગઈકાલે કચ્છને જોડતા નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી ધરણા કરી રહ્યા હતા અને એક અવાજે અદાણી કંપની અને સરકારનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રકારે વીજળીના થાંભલા બાબતે ગુજરાતના કેટલાય જિલ્લામાં પ્રશ્નો છે, પરંતુ ખેડૂતો આટલી મોટી સંખ્યામાં આટલા આક્રમક રીતે વિરોધ કરતા જોવા નથી મળતા. પરંતુ ગઈકાલે કચ્છમાં ખેડૂતો મેદાને આવી ગયા અને પરિણામે અસંખ્ય ટ્રક અને લોડિંગ વાહનો સહિતના વાહનોની લાંબી કતારો નેશનલ હાઈવે પર જોવા મળી હતી. વિચારો કે મુન્દ્રા અને કંડલા જેવા જ્યાં બંદર હોય, જ્યાં વિદેશથી જહાજો ભરી અને માલની આવક જાવક થતી હોય, એ રોડને 7 થી 8 કલાક બંધ કરો તો કેટલા હજાર વાહનો અટવાય અને કેટલા કિલોમીટરો સુધી લાંબી વાહનોની કતારો થાય. પણ અગત્યની વાત છે કે ખેડૂતોની મક્કમતા જોઈ જે પોલીસ વિભાગ રોજ છૂટક વિરોધ કરતા ખેડૂતોને પકડી જતું હતું, એ ગઈકાલે ગંભીર રીતે નેશનલ હાઈવેનો ચક્કાજામ હોવા છતાં કંઈ કરી શકતું નહોતું. જે કલેક્ટર ખેડૂતોને સાંભળતા નથી તેવા આરોપ લાગતા રહે છે, એ કલેક્ટર રાત્રે સ્પેશિયલ ખેડૂતોને મળવા મજબૂર બન્યા હતા. આ સૂચવે છે કે ખેડૂતોની એકતા અને મક્કમતા જોતા સરકાર રીતસરની ડરી ગઈ હતી અને તેઓ સમજી ગયા હતા કે કચ્છના ખેડૂતોને હવે આંગળી પર અડાડીશું તો આંદોલન ગુજરાતભરમાં ફેલાઈ શકે છે, કેમ કે કોઈને કોઈ પ્રકારે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ખેડૂતો આ વીજળીના થાંભલાના મુદ્દાથી પરેશાન છે. બની શકે કે માટે જ કાલે કચ્છ પૂર્વ અને પશ્ચિમ બંને જિલ્લાના પોલીસ વડા અને કચ્છ કલેક્ટરને સૂચના આપવામાં આવી હોય કે સ્થિતિ બેકાબૂ ન બને માટે પરિસ્થિતિને થાળે પાડવા માટે ખેડૂતો સાથે બેઠક કરી હાલ પૂરતા મુદ્દામાં યુટર્ન મારી લેવો જોઈએ. જો તેવી સૂચના ન હોય તો કલેક્ટર કે પોલીસ વડા આ પ્રકારનું કૂણું વલણ ન દાખવે એ સ્પષ્ટ વાત છે. વળી સરકારને ખબર હતી કે કોંગ્રેસના નેતાઓ આ મામલે આક્રમક રીતે લડી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ 14 જાન્યુઆરીએ નવા કટારિયા ખાતે અદાણીના વીજ પોલના વળતર મામલે મોટી સભાનું આયોજન કરવા જઈ રહી છે અને કિસાન સંઘ પણ હવે ભાજપ કે સરકારના પક્ષમાં નથી અને ખેડૂતોના પક્ષમાં લડાઈ લડી રહ્યું છે. જેથી બની શકે કે જો આજે આ હાઈવે ચક્કાજામ કરી બેઠેલા ખેડૂતોને સમજાવટથી મામલો થાળે નહીં પાડીએ તો આવતીકાલે પંજાબ હરિયાણાના ખેડૂતોએ જેમ કેન્દ્ર સરકારના નાકે દમ લાવી દીધો હતો, તેમ આપણી સરકારના નાકે દમ લાવી દેશે આ કચ્છના ખેડૂતો અને ભારે મુશ્કેલી સરકાર માટે પેદા થશે. જેથી સરકારે સમાધાનકારી વલણ દાખવતા અધિકારીઓને સૂચના આપી હોય. પણ સવાલ એ છે કે શું ખેડૂતો જીતી ગયા અને કંપની અને સરકાર હારી ગઈ? એ વાત સાચી છે ખરી? તો જવાબ છે ના. ત્યારે આવું ન કહી શકાય કે ખેડૂતો જીતી ગયા, કારણ કે સૌથી પહેલી વાત કે મોટાભાગના થાંભલા નખાઈ ગયા છે અને બાકી છે ત્યાં અડધા કામ પૂરા થવા જઈ રહ્યા છે. ઉપરાંત કલેક્ટર અને પોલીસે કહ્યું છે કે અમે કંપનીને પોલીસ રક્ષણ આપી જે કામ કરાવી રહ્યા છીએ તે હવે નહીં કરીએ. કંપની ખેડૂતો સાથે વાટાઘાટ કરશે. હવે પેંચ ફસાય જ અહીંયા રહ્યો છે કે જે કલેક્ટર
મહિનાઓથી આ ખેડૂતોનું તાંડવ જોઈ રહ્યા હતા. એ કલેક્ટર ત્યાં સુધી ક્યાં હતા અને કેમ ખેડૂતો માટે વાટાઘાટો ન કરાવી? જો ખેડૂતોને સાથે રાખી વળતર નક્કી કર્યા હોત તો કદાચ આજે આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત. અને જે કલેક્ટર જ હુકમો કરી ખેડૂતોને કંપનીના થાંભલા નાખવા માટે કહેતા હતા, તે કલેક્ટર હવે કેમ છટકી શકે છે કે અમે પોલીસ બંદોબસ્ત નહીં આપીએ? તો શું પહેલાં પોલીસ બંદોબસ્ત આપતા હતા ખોટું હતું? અને કંપનીને કલેક્ટર કહે છે કે અમે કહીએ છીએ કે તેઓ ખેડૂતો સાથે સમાધાન કરે. જો ખરેખર સરકારની દાનત સારી જ હોત તો તેમણે કલેક્ટરને કહેવું જોઈએ કે કલેક્ટર જ કંપની અને ખેડૂતો વચ્ચે પડી સમાધાન કરાવી, વળતર અપાવી, હુકમ કરે અને પછી કામ થાય. પણ મને માહિતી મળે છે તે મુજબ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય દબાણના કારણે કિસાન સંઘને રાજી કરવા માટે આ વચગાળાનું ટેમ્પરરી સમાધાન થયું છે તેવું બતાવવાનો આ પ્રયાસ ચાલી રહ્યો છે. વળી ગઈકાલે કલેક્ટરે જે કહ્યું કિસાન સંઘના નેતાઓને, તેના પરથી શું આપણે એવું સમજવાનું કે અત્યાર સુધી જે થઈ રહ્યું હતું એ ખોટું થઈ રહ્યું હતું અને કલેક્ટર ખેડૂતોની વાત સાચી છે તે હવે માની રહ્યા છે? શું કોંગ્રેસના નેતા આરોપ મૂકતા હતા કે આઝાદી પહેલાંના કાયદા અને આઝાદી પછીના કાયદાની જોગવાઈઓનું મિશ્રણ કરી ખેડૂતોના બદલે કંપનીને લાભ થાય તેવું સરકારી તંત્ર કામ કરે છે? તો શું એ નેતાઓ સાચા હતા? જો કલેક્ટર અને તંત્ર સરકાર સાચી હતી તો પછી તેમને ખેડૂતોના આક્રોશની સામે પાછીપાની કરવાની ક્યાં જરૂર હતી? પણ તેમણે ટેમ્પરરી પાછીપાની કરી છે. એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક વિચારવાને અવકાશ છે કે કંઈક તો એવું રંધાયું હતું જે ખેડૂતોના હિતમાં ન હતું. વળી વિચારો કે હજારો વાહનોની કેટલાય કિલોમીટર લાંબી કતાર થઈ ગઈ અને પોલીસ ખેડૂતોને હટાવવા માટે એક ટકો પણ બળનો પ્રયોગ ન કરે, જ્યારે એ જ પોલીસ હતી જે ખેતરમાં વિરોધ કરી રહેલા 5-15 ખેડૂતોના જૂથને પણ ઉઠાવીને અટકાયત કરી લેતી હતી. તો શું ખેડૂતોની સંખ્યા અને શક્તિ જોઈ ગઈકાલે સરકારને ભાન થઈ ગયું હશે કે હવે પારોઠાના પગલાં ભરવા જોઈએ, નહીં તો આખા ગુજરાતમાં ખેડૂતો રસ્તા પર ઉતરી જશે અને સરકાર ભેરવાઈ જશે. કંપની અને ખેડૂતોના વચ્ચેના મુદ્દામાં સરકારનો દાવ લેવાઈ જશે. અને એટલે જ શું કિસાન સંઘ જાણે મેદાન મારી ગયું હોય તેવું ચિત્ર ઉપસાવવા ગત રોજ કલેક્ટર પાસે આશ્વાસન અપાવી દીધું હશે સરકારે. જોઈએ હવે શું કચ્છના કલેક્ટરના આશ્વાસનથી ખેડૂતોને મળે છે અને શું ખેડૂતોને મળે છે. સાથે જ ખેડૂતોને રાજી કરવામાં કંપની સફળ થાય છે કે કેમ, એ પછી આશ્વાસન નઠારું સાબિત થાય છે કે પછી ખેડૂતોના આક્રોશ પર ઠંડુ પાણી રેડી દીધા બાદ ફરી જૈસે થેની સ્થિતિનું નિર્માણ થાય છે. ખેડૂતો માટે સ્વમાન હંમેશા અવાજ બનશે અને બનતું રહ્યું છે. માટે ખેડૂતના દીકરા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઇક કરી જોડાઈ જાઓ. સાથે જ આ વિડીયોને શેર ફોરવર્ડ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.